વેલ, આજના છાપામાં તમે ન્યૂઝ વાંચ્યા હશે. દિલ્હીમાં સ્વાસ્થ્ય માટે સાવધાની પ્રવર્તવામાં આવી છે, કારણ કે મોસમી ઇન્ફ્લુએન્ઝામાં તીવ્ર ચોમાસું ઉછાળો આવ્યું છે. 2600 ઇન્ફ્લુએન્ઝાના કેસમાંથી 1700થી વધારે H1N1ના કેસ છે. હું ડૉક્ટર ઉર્મંદ્રુ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તથા એક્સિજર હોસ્પિટલ તરફથી આપ સૌનું અભિવાદન કરું છું. પ્રશ્ન: જો સવારે ઉઠતા ગળામાં ખરાશ, તાવ જેવું લાગવું, શરીરમાં દુખાવો અને સૂકી ઉધરસો હોય તો આ ફ્લૂ અથવા COVID-19ના વાયરલ શ્વાસના ચેપના લક્ષણો હોઈ શકે. શું કરવું? વેલ, લક્ષણોના આધારે બંને વચ્ચે ચોક્કસ તફાવત કરવો અઘરો છે, પણ કરવાનું કંઈ નથી, ડરવાનું બિલકુલ નથી. તાવ માપો, પૂરતા પ્રમાણમાં પાણી પ્રવાહી લો, આરામ કરો. ઘરમાં સિનિયર સિટીઝન હોય તો એમનાથી 6 ફૂટ દૂર રહો અથવા માસ્ક પહેરો. તાવ અને શરીરના દુખાવા માટે પેરાસિટામોલ લો અને જરૂર પડે તો તબીબી સલાહ પહેલાં કે બીજા દિવસે લઈ અને COVID-19 અથવા ઇન્ફ્લુએન્ઝાનો ટેસ્ટ કરાવવાનો વિચાર કરો. બધા માટે આ ટેસ્ટ કરાવવી જરૂર નથી. ફક્ત ઉચ્ચ જોખમો ધરાવતી વ્યક્તિઓ માટે જ આ ટેસ્ટ કરાવવી જરૂરી કહેવાય. ડૉક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક ચાલુ ના કરો. વૃદ્ધાવસ્થા, ગર્ભાવસ્થા, લાંબી બીમારી અથવા નબળી ઇમ્યુનિટી હોય તો આ ટેસ્ટ કરાવવા. જો શ્વાસ ચડતો લાગે, ઓક્સિજન સેચ્યુરેશન ઘટે તો દવાખાનામાં દાખલ થવું. એઝિથ્રોમાઇસિન આમાં કામ લાગે કે નહીં? બિલકુલ જ નહીં. આ વાયરલ ઇન્ફેક્શન છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શનની નિશાની ના હોય તો એઝિથ્રોમાઇસિનનો કોઈ રોલ નથી. ઘરમાં સિનિયર સિટીઝન હોય તો એમને કઈ રીતે બચાવાય? ઓગસ્ટ મહિનાથી મોડી નહીં એવી રીતે એમને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન અપાવી દો. હાથ સાબુથી ધોવાનું રાખો. એમને ભીડભાડવાળી જગ્યાએ લઈ જવાથી બચો. જો તમને ફ્લૂની અસર દેખાય તો એમનાથી 6 ફૂટ દૂર રહો અથવા એમને અલગ રૂમમાં રાખો અને ઘરમાં માસ્ક પહેરવાનો પ્રયત્ન કરો. પોષણયુક્ત આધાર આપો, પૂરતી ઊંઘ અને આરામ આપો અને શરદી ખાંસીવાળા લોકોથી એમને દૂર રાખો. વેક્સિન લગાવવી ખૂબ જરૂરી કહેવાય. H1N1 રેમ્પન્ટ છે, ઘણો બધો જોવા મળે છે, પણ એનાથી ડરવાની કોઈ જરૂર નથી. આજે અહીંયા જ રોકાઈશું. કાલ ફરી એક ટોપિક સાથે મળીશું. ડૉક્ટર ધ્રુવ.